રૂપાલ ખાતે દરજી સમાજનો 13મો સમૂહ લગ્ન યોજાયો। ઉત્તરાયણનો પર્વ પૂર્ણ થતાં જ લગ્નસરાની સિઝન જામી હોય તેમ જોવા મળી રહ્યું છે। જોકે હવે તો કમૂરતામાં પણ લગ્ન થતા જોવા મળી રહ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં દરેક સમાજના સમૂહ લગ્ન યોજાતા જોવા મળે છે, જેનાથી એક માંડવામાં લગ્ન વિધિ તથા બીજા માંડવે કુંવારા દીકરા દીકરીઓના વેવિશાળ પણ થતા જોવા મળે છે। અને સમૂહ લગ્નનો એક ફાયદો એ છે કે સમગ્ર સમાજ એક જ દિવસે એક જ સમયે એક સ્થળે એકઠા થાય છે। સમાજના ખમતીદર એવા પામાસા દીકરીઓને કન્યાદાન પેટે ભેટ સોગાત તથા રોકડ દાન આપતા હોય છે। દીકરીઓને સમૂહ લગ્નમાં સૌથી વધુ ભેટ સોગાત મળે તથા સૌને એક સમાન રાખવાથી સામાન્યમાં સામાન્ય પરિવારનો વ્યક્તિ સમાજ માટે સારી ભાવના રાખતો હોય છે। ઓછા ખર્ચમાં વધુ લગ્ન થતા હોય છે। બાકી તો અત્યારે મોંઘવારીના યુગમાં દીકરા દીકરીના લગ્ન કરાવવા એટલે જિંદગીભરની જમાપૂંજીનો ખર્ચ થઈ જતો હોય છે। અનેક સમાજમાં તો સમૂહ લગ્ન ફરજિયાત થઈ ગયા છે, જેથી સામાન્ય કે દોલતમંદ વરઘોડિયાઓને પણ સમાન દાન મળે અને દીકરીથી વંચિત પરિવારના દંપતીઓને પણ કન્યાદાનનો લાવો મળતો હોય છે। એવા જ એક અડા-આઠમ દરજી જ્ઞાતિ સમાજનો 13મો સમૂહ લગ્ન મહોત્સવ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલના ઝાંઝરી માતાજીના મંદિરે તારીખ 19/1/2025ને રવિવારે પોષ વદ પાંચમના શુભ દિને યોજાયો। તેમાં 14 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમૂહ લગ્ન સમિતિ હિંમતનગર મુંબઈ દ્વારા યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં માંગલિક કાર્યક્રમમાં સવારે ગણેશ સ્થાપન, ગ્રહ શાંતિ, હસ્તમેળાપ, ભોજન સમારંભ, મહેમાનોનો સત્કાર સમારંભ અને અંતે કન્યા વિદાયનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના અગ્રણીઓએ ખુલ્લા હાથે સમૂહ લગ્નમાં હરેક વસ્તુ માટે દાન ભેટ લખાવી અને એક જ માંડવા નીચે પ્રભુતામાં પગલાં પાડતા 14 નવ દંપતીઓને શુભ આશીષ આપ્યા હતા। આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।